આજની ધર્મકથા. પ્રણામ. ઋષિદત્તા, કનકરથ અને રૂકમિણી રથમર્દન નગરની અંદરમાં અપૂર્વ સ્વાગત થયું. લોકો આવ્યા હતા રૂકમિણીને નવી રાણીને પૂંખવા માટે, અને બધા આશ્ચર્યમુક્ત હતા કે સાથે એક કન્યા હતી કે જે ક્યારની મૃત્યુ પામી ગઈ છે એવી સમજણથી બધા જ દુઃખી થયેલા હતા. એક મૃત થયેલી વ્યક્તિ કઈ રીતે જીવંત થઈને આવી એનું રહસ્ય એ જાણવા માટે હવે બધા જ આતુર હતા. વિશેષ કરીને મહારાજા. રાણીને જ્યારે ખ્યાલ આવ્યો, મહારાણીને, કે આ રૂકમિણી જ છે અને એની સાથે જે છે એ ઋષિદત્તા છે, એટલે મનમાં હજારો પ્રશ્ન ચાલુ થયા. કનકરથ અને ઋષિદત્તા બંને આ પરિસ્થિતિથી પૂર્વ જાણકાર હતા કે આવું થવાનું જ છે, અને એટલે એક માઇન્ડસેટ સાથે બંને તૈયાર હતા. બંનેને એ પણ ખ્યાલમાં હતો કે આ પરિસ્થિતિની જ્યારે ખરી હકીકત જાણમાં આવશે ત્યારે સૌથી વધારે જો કોઈ આહત થશે, સૌથી વધારે જો કોઈ પીડિત થશે તો એ હશે મહારાજા પોતે. મહારાજા વિશેની, એમના સ્વભાવ વિશેની બધી વાતો કનકરથને ખ્યાલમાં હતી, અને એટલે જ એમને ખ્યાલ હતો કે એ ક્યારેય રાજકાજમાં પોતે ક્યારેય ખોટા સાબિત નથી થયા. બહુ જ વિચારપૂર્વક નિર્ણય લેવાવાળું વ્યક્તિત્વ છે. એમને પોતાની વિચારશીલતાનો અહંકાર છે એવું નહીં, પણ એમને પોતાની વિચારશીલતાનું ગૌરવ છે. અને જ્યારે એમને સમજાશે કે આટલા વિચક્ષણ અને વિચારશીલતા હોવા છતાં એમના જીવનની સૌથી નજીકની વ્યક્તિ પ્રત્યે એ અન્યાયી હતા, એમણે અવિચારી પગલું લીધું હતું, ત્યારે એમને બહુ દુઃખ થશે. અને થયું પણ એવું કે પિતાજી જરા આ લોકો રાજમહેલમાં લઈ જાય અને વાત કરીએ પૂર્વે જ થોડા વધારે આતુર હતા કે ભાઈ ગમે તેમ કરીને શું ઘટના બની છે મારે એ સાંભળવી છે. અને હવે બધા જ રાજમહેલમાં ભેગા થયા છે અને કનકરથ માંડીને વાત કરે છે. છેક સ્મશાનમાં જલ્લાદો લઈ ગયા ત્યાં સુધીની વાત તો બધાને ખબર હતી, એટલે હવે અહીંથી વાતની શરૂઆત કરે છે. સ્મશાનમાં ઋષિદત્તાનું મૂર્છિત થવું, જલ્લાદોનું એ મૂર્છિત ઋષિદત્તાને મરેલી સમજીને ચાલ્યા જવું, કોઈ દૈવત્વની બહુ પ્રત્યક્ષ સહાય થઈ હોય એવી આ ઘટના, જેમાં કોઈ વ્યક્તિ ક્યાંય પણ પોતાની એક્સ્ટ્રીમ પર ન ગયું. જલ્લાદો પોતાનું કામ કરી જ શક્યા હોત, પણ એમણે સાહજિક રીતે એવું માની લીધું કે આ મૃત થઈ ગઈ છે, તો હવે એને અમારે મારવી નથી. અને પછીથી ઋષિદત્તાનું જાગવું, અને ત્યાર પછીથી આશ્રમમાં જવું, આશ્રમમાં જઈ અને ઋષિકુમાર તરીકેનું એમનું થવું, અને ત્યાર પછી કાવેરી મારી સાથે આવવું. કાવેરીમાં રૂકમિણીને સુલસા જોગણનું જે ષડયંત્ર હતું એ ષડયંત્ર કઈ રીતે ખબર પડી, અને આ રૂકમિણીએ મને લગ્નની પ્રથમ રાત્રિએ આ ષડયંત્રની આખી વાત કરી, અને એના કારણે પછીથી જે ઘટના બની, ઋષિદત્તા પાછી મળી, આ બધી વાત માંડીને કનકરથ રાજકુમાર બધાને કહે છે. અને પિતાજીની આંખમાંથી, એમના રાજા આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એક પુરુષ જ્યારે રડે છે ત્યારે એનો અંદરનો પશ્ચાતાપનો ભાવ એ સ્ત્રીના રુદન કરતાં કંઈક ઘણો વધારે હોય છે. સાહજિક રીતે પુરુષના સ્વભાવની અંદરમાં રડવું
એ થોડું મુશ્કેલ છે. પુરુષનું મન એ કેટલાક અહંકારો લઈને બેઠેલું મન હોય, કેટલીક વાતોને દ્રઢ કરેલું મન હોય એનું, કે ભાઈ મારે થોડા મજબૂત રહેવાનું છે, મારે ઢીલા નથી પડવાનું, મારા ઉપર બધા આખા પરિવારનો આધાર છે. આવી કેટલીક વાતો નાનપણથી સાંભળતા પુરુષનું મન એવું ઘડાયું હોય છે કે એ ગમે તે કરશે, મનમાં દુઃખી થશે, મનમાં પ્રશ્નો સતાવશે, દ્વંદ્વ અનુભવશે, કદાચ કોઈને વાત પણ કરી લેશે, પણ રુદન સુધીના લેવલ પર ત્યારે જ પહોંચશે કે જ્યારે એની એક્સ્ટ્રીમ તૂટી ગઈ હોય. એ સામાન્યતયા નહીં રડી શકે. આ વાતને આપણે બધાએ સ્વીકારવી પડે. આ એક સનાતન સત્ય છે. કેમ આવું થાય છે? એવું તે શું થતું હશે? આ વાતમાં ઊંડા ઉતરવા કરતાં સૌથી પહેલાં આ વાત પૂછવા જેવી છે, જે લોકો પુરુષ અને સ્ત્રીની સમાનતાની વાતો કરે છે એ લોકોને. કેટલીક વાતોનો કોઈ જવાબ જ ન હોઈ શકે. કુદરતે પોતાની રીતે કેટલીક વસ્તુઓને મૂકી છે અને દરેકની ભિન્નતાને બહુ સારી રીતે કુદરતે મૂકી છે. ભિન્ન હોવું એ દોષ નથી, એ ગુણ છે. જુદા હોવામાં તકલીફ નથી, ખરાબ હોવામાં તકલીફ છે. કોઈ વ્યક્તિ આપણાથી જુદું છે એટલા માત્રથી એ નબળો છે એવું કેવી રીતે કહી શકાય? સ્ત્રીનો બાંધો પુરુષ કરતાં માનસિક રીતે અને શારીરિક રીતે કુદરતે અલગ બનાવ્યો. હવે એ અલગ હોવાની વાતને નબળું હોવા તરીકે સાબિત કરી અને વાતને ઘુમાવી ફરાવી અને સ્ત્રી સમાનતાના નામે ચડાવી અને સ્ત્રીઓને ગેરમાર્ગે દોરવી. આ ઘટના કરનારાએ તો કરી, કારણ કે એનું લક્ષ્ય અલગ હતું. એનું લક્ષ્ય સ્ત્રીના સત્વને તોડવાનું હતું. એનું લક્ષ્ય આર્ય સંસ્કૃતિની પારંપરિક વ્યવસ્થા અને પરિવાર વ્યવસ્થાને તોડવાનું હતું. પણ પ્રશ્ન એ થાય કે આ જમાનાની ભણેલી ગણેલી સુજ્ઞ સ્ત્રી અને કન્યાઓ એ આવી વાતમાં ફસાઈ ગઈ. ભાઈ, પુરુષનો બાંધો અલગ છે, સ્ત્રીનો બાંધો અલગ છે. તો પુરુષ સમોવડી કેમ થવું છે સ્ત્રીને? પુરુષની સમાનતાને સ્ત્રીને કેમ મેળવવી છે? પુરુષના હક્કોને કેમ મેળવવા છે? ભાઈ, તું સ્ત્રીના હક્કોને મેળવ. તું જે છે તું એના હક્કોને કેમ નથી મેળવતી? આવી સામાન્ય સમજણ પણ આ જનરેશનને આપવામાં આપણી આગળની જનરેશન ફેલ છે. આપણને સતત એવું લાગ્યા કરે છે કે આ જનરેશન ઉદ્ધત છે, સમજતી નથી, બહુ ફાસ્ટ છે, અલ્લડ છે. પણ આપણે એક સત્યને એ પણ સ્વીકારવા તૈયાર નથી કે એની પદ્ધતિથી શીખવાડવાનો આપણો પ્રયત્ન અથવા આપણે કંઈક બદલાઈ અને શીખવાડીએ એ પ્રયત્નમાં પણ આપણે એટલા જ ઊણા છીએ. અહીંયા આ બધી વાતો અને આવી કેટલી બધી કથાઓ દ્વારા આપણે સમજી શકીએ છીએ કે પુરુષ અને સ્ત્રી આ બંને બાંધામાં જ કુદરતે કેટલાક પાયાના પરિવર્તનો, પાયાના ફેરફારો મૂક્યા છે. રાજા જ્યારે રડ્યા ત્યારે એને સમગ્રતયા અસ્તિત્વ સાથે રડે છે, હાથ જોડે છે અને ઋષિ દત્તાજીની સામે ચોધાર આંસુએ રડતા રડતા કહે છે, મારા હાથેથી ઘોર અન્યાય થયો. મહાસતી એવી પુત્રવધુ પર મેં કાળો કેર વર્તાવી દીધો. મેં આવું ઘોર પાપ કર્યું, કેવા ચીકણા પાપ કર્મ મેં બાંધ્યા. અને એમ કરતાં કરતાં ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા. ઋષિ દત્તાજી તો એક શબ્દ બોલતા નથી. મર્યાદાઓ વડીલોની સામેની અને લાગણીઓ ગમે તેટલી હોય પણ પ્રસંગને અનુચિત વર્તન કરવું, આ બધું આ લોકોને ગળથૂથીમાં મળ્યું હતું. એટલે કનકરથ તરત જ પિતાજી પાસે જાય છે. પિતાજી, આ તો ઋષિદત્તાનું જ કોઈ પાપ કર્મ ઉદયમાં આવેલું, એટલે એના પર કલંક આવ્યો. આપ તો નિમિત્ત છો, આપ કેમ આટલો શોક કરો છો? અને બીજું, જેનો અંત સારો એનું બધું સારું.
આપણને ઋષિદત્તા જીવંત મળી ગઈ, એનાથી વધુ પુણ્યોદય આપણને શું જોઈએ? હવે જે વાત વીતી જ ગઈ છે એનો શોક કરી, એને જ વારંવાર વાગોડી અને કેમ આપણે દુઃખી થવું છે? પિતાજી કહે છે કે તારી વાત સાચી છે બેટા, પણ જે રીતે ઋષિદત્તાના પાપ કર્મનો ઉદય હતો અને એના માથે કલંક આવ્યો, એમ મારા પણ પાપ કર્મનો ઉદય હશે કે જેના કારણે મને આવું કૃત્ય કરવાનું મન થયું. જગતની દરેક વસ્તુ કાર્ય કારણ સંબંધ સાથે છે. એના પાપ કર્મનો ઉદય છે, એ વિચારણાથી શાંત થવાનું કાર્ય એનું છે. મારા પાપ કર્મનો ઉદય, મેં પાપ કર્યું છે, એ વિચારવાનું કામ મારું છે. અને એક સત્ય છે કે મેં મારી પુત્રવધુ ઉપર કેવો જુલમ ગુજાર્યો. અને બંને હાથ જોડી ફરી ફરી ઋષિદત્તાને કહે છે કે બેટા, હું મારા અપરાધની તારી પાસે ક્ષમા માગું છું. અને એવા સમયે પ્રસંગને આવશ્યક લાગતા ઋષિદત્તાજી કહે છે કે પિતાજી, આપે ક્ષમા ન માંગવાની હોય. આપ પ્રજાવત્સલ છો. આપના હૈયે તો પ્રજાનું હિત વસેલું હતું. પ્રજાજનોની હત્યાથી આપનું હૃદય અકળાય એ સ્વાભાવિક છે. અને એ સમયની તો પરિસ્થિતિ અને સંયોગ જ એવા ઊભા થઈ ગયા હતા કે આપણી જગ્યાએ કોઈ પણ હોય તો એ મને સજા આપત જ. ઉલટું આપે તો પુત્ર સ્નેહનું બલિદાન આપ્યું અને પ્રજાની સુરક્ષા માટે પગલું ભર્યું હતું. આપ તો ચોક્કસપણે નિર્દોષ છો. ઋષિદત્તાની આ સમજણ, અને ફક્ત બોલવા પૂરતી બોલવાની વાત એવું નહીં, એની વાત પરથી ખ્યાલ આવે કે બહુ સાહજિક રીતે આ શબ્દો નીકળી રહ્યા છે, અંદરની વિચારધારા સાથે નીકળી રહ્યા છે. ફરી ફરી એ વાતો થઈ થોડી, અને અંતે પિતાજીને થોડી શાંતિ મળી. પણ ખ્યાલ આવતો ગયો કે આ બહારની શાંતિ છે, અંદરમાં વેદનાઓ ચિક્કાર પડી છે. અને પિતાએ કહ્યું કે કુમાર, નગરજનોને ઋષિદત્તાની નિર્દોષતાનો ખ્યાલ આવી જ જવો જોઈએ. મેં કરેલી ભૂલનો ખ્યાલ આવી જ જવો જોઈએ. અને એટલે આવતીકાલે સવારે જ રાજસભામાં હું સુલસા જોગણના ષડયંત્રની વાત કરીશ અને જાહેરમાં હું ઋષિદત્તાની ક્ષમા માંગીશ. બધા ના પાડે છે કે આપ વડીલ છો, આપથી કેમ ક્ષમા માંગવાની? આપ આ કાર્ય કરો એ અમને અનુચિત લાગશે. અને ત્યારે રાજા ના પાડે છે. ઉંમરથી વડીલ હોવું એ એકમાત્ર વડીલાઈ નથી. ગુણથી વડીલ હોવું એ વડીલાઈ છે. અને ગુણ એમ કહે છે કે જ્યાં જ્યાં ભૂલ થઈ હોય ત્યાં ત્યાં મનુષ્યએ માફી માંગવી જોઈએ. એ એની નમ્રતા છે. નમ્ર હોવું એ ફક્ત નાનાઓનો ઇજારો નથી. વડીલોએ પણ પોતાના ગુણદોષ પ્રત્યે નમ્ર થવું જોઈએ. અને રાજા સ્વયં આ વાતને દ્રઢપણે મૂકી અને બધા ત્યાંથી વિદાય પામે છે. રાજા પાસેથી બધા જવાની અનુજ્ઞા માંગે છે. રાજરાણી કનકરત્ના માતા એ પણ બધાની સાથે બહાર નીકળ્યા. અને રૂકમિણી સતત પ્રશંસાના પુષ્પો વેરવા લાગી. હજી તો પ્રથમ મિલન છે રાજરાણી સાથેનું. અને ત્યારે ઋષિદત્તાએ કહ્યું, જો મારી પ્રશંસા કરવી હોય તો હું ચાલી જાઉં. અને બંને બહુ સુખીથી પોતાની માતાનું વાત્સલ્ય જ્યાંથી પ્રાપ્ત થાય છે એવી રાજરાણી સાથે વાતો કરવા લાગે છે. રાત્રિ વીતે છે. બીજા દિવસનો સવારનો ભવ્ય રાજ દરબાર. નગરના મહાજન ઉપરાંત બીજા અનેક પ્રતિષ્ઠિત સજ્જનો રાજ દરબારમાં હાજર. સૌના મુખ ઉપર ઉલ્લાસ હતો. કુંવર પાછા આવ્યા છે, લગ્ન કરીને પાછા આવ્યા છે. ઉમંગ હતો, ગંભીરતા ફક્ત એક વ્યક્તિના મુખ ઉપર હતી, રાજા સ્વયં. રાજદરબારની પ્રાથમિક વિધિ પૂર્ણ થઈ અને હવે રાજાએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. એક પછી એક ઋષિદત્તાને કલંકિત કરવા માટે યોજાયેલું ષડયંત્ર, એની વાત સૌના મુખ ઉપર, સૌના શબ્દોમાં
પેલી સુલસા જોગણ માટેનો તિરસ્કાર, ઘૃણા એ બહુ મોટા પ્રમાણમાં આવવા લાગ્યો. અને જ્યારે જડીબુટ્ટીથી પુરુષ રૂપે બદલાઈ જવું ઋષિદત્તાનું અને છેવટે એની સાથે કાવેરી જવું વગેરે વાતો સાંભળી ત્યારે તો રાજ દરબારમાં આનંદનું મોજું છવાઈ ગયું. અને આ ઋષિદત્તાને લઈ અને કુમાર અહીંયા આવ્યા છે. આ વાત જાહેર થઈ એવું તરત જ સ્વયંભૂ રાજ્યસભાની અંદરમાં ઋષિદત્તાનો જય જયકાર થવા લાગ્યો. લોકોની અભિવ્યક્તિ માટેનો કેટલોક સમય વ્યતીત થયો અને રાજાએ પોતાનું વક્તવ્ય શરૂ કર્યું. વફાદાર મંત્રીમંડળ અને વાલા નગરજનો, તમને કદાચ મારો આ નિર્ણય જાણીને દુઃખ થશે, પરંતુ મારે આ નિર્ણય તમને જણાવવો જ રહ્યો કે આ આખા પ્રસંગથી મારું મન સંસારથી ઉદ્વિગ્ન બન્યું છે. હું હવે ત્યાગ અને સંયમના માર્ગે જવા ઈચ્છું છું. આમ પણ કનકરથ હવે યોગ્ય બની ગયો છે કુમાર, અને મને વિશ્વાસ છે કે રાજ્યનું સુંદર સંચાલન કરશે અને પ્રજાનું સુચારું પાલન પણ કરશે. એટલે હવે મને મારું આત્મકલ્યાણ સાધવા માટેની આ શ્રેષ્ઠ અને અંતિમ તક મળી છે એવું મને લાગે છે. જીવન ચંચળ છે. ઇન્દ્રિયોની શક્તિ ક્ષીણ થતી જાય ત્યાં સુધી આ દેહ અને ઇન્દ્રિય અશક્ત થઈ જાય એની રાહ જોવી, એના કરતાં સશક્ત ઇન્દ્રિયોએ ચારિત્ર ધર્મની આરાધના કરવી એ આપણું કર્તવ્ય છે. એટલે હવે જે સૌથી પહેલું શુભ મુહૂર્ત આવશે એમાં હું રાજકુમારનો રાજ્યાભિષેક કરીશ અને તરત જ હું ચારિત્રના માર્ગે પ્રયાણ કરીશ. ત્યાં ને ત્યાં રાજાએ રાજપુરોહિતને રાજ્યાભિષેકનો શુભ દિવસ જોવાની આજ્ઞા પણ કરી દીધી. બધા દંગ રહી ગયા. કનકરથ રાજકુમાર, ઋષિદત્તાજી, રાણી, રૂકમિણી બધા વિચારતા હતા કે આ શું થયું. હજી ગઈકાલ રાત સુધી આખો પ્રસંગ, આખો શોક વિખરાઈ ગયો છે, મનનું સમાધાન થઈ ગયું છે એવું માનીને આપણે છૂટા થયા હતા. અને આવી કોઈ પણ વાતની ચર્ચા કરવાના બદલે સીધી રાજ્યસભામાં જાહેરાત. રાજાના નિર્ણયને ફેરવવો હવે તો અતિ દુષ્કર છે. રાજ્યસભાનું વિસર્જન થયું, લોકો વિખરાયા અને કનકરથ સીધા પિતાજીની સાથે રાજમહેલમાં આવ્યા. રાજા સીધા રાણી પાસે પહોંચ્યા. આ બાજુ ઋષિદત્તાજી અને રૂકમિણી એ કનકરથની રાહ જોતા હતા. બધાને એકબીજા સાથે અંતરંગ વાતો કરવી હતી, કારણ કે બધા વિસ્મયથી ગ્રસ્ત હતા. ન રાણી, ન ઋષિદત્તા, ન રૂકમિણી કોઈ સમજતું હતું કે અચાનક શું થયું છે. અને ઋષિદત્તા પૂછે છે, શું ખરેખર પિતાજી સંયમના માર્ગે જશે, સંસારનો ત્યાગ કરી દેશે? અને કનકરથ કહે છે કે હા, મેં ક્યારેય પિતાજીને પોતાના નિર્ણયમાંથી ડગેલા નથી જોયા. અને રૂકમિણી તરત પૂછે છે કે તો પછી માતા પણ સંયમના માર્ગે જશે? અને ત્યારે કનકરથ ના પાડે છે, હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી પિતાજી માતાને સંયમના માર્ગે નહીં જવા દે. બંને વહુઓ હજી નવી છે અને બંને વહુઓને જ્યાં સુધી સંસારની દરેક આંટીઘૂંટીમાં વડીલની નિશ્રા નહીં મળે ત્યાં સુધી એ કઈ રીતે આગળ શીખશે. પિતાજી એટલા બધા ન્યાયપ્રિય છે કે એક પણ ઘટનામાં ક્યાંય પણ અન્યાય નહીં થવા દે. એટલે કદાચ માતા પણ જો સંયમના નિર્ણયે જવાની વાત કરશે તો પિતાજી પૂર્ણતયા એમને ના પાડશે. અને ઋષિદત્તાજી પૂછે છે પણ માતા પિતાજીને રજા આપશે એમની દીક્ષા માટે? અને ત્યારે કનકરથ કહે છે કે ભાવુક હૃદય તો જવાની રજા ન જ આપે, પણ સમજદારી ત્યાગના માર્ગે જતા સ્વજનને રોકશે પણ નહીં. માતા રુદન કરશે, કલ્પાંત કરશે, પણ એ પિતાજીના માર્ગમાં વિઘ્ન તો નહીં જ બને. માનવ જીવનની સફળતાનો સાધનાનો માર્ગ છે. મારા માં સમજે છે. ઋષિદત્તાજી પૂછે છે કે હું જાઉં માતાજીની પાસે? અને ત્યારે કનકરથ કહે છે કે અત્યારે પિતાજી ગયા છે
એ વાતો કરી લે, પછી આપણે તરત જઈશું. ઋષિદત્તા ઊંડા વિચારમાં ખોવાઈ ગયા. રૂકમિણી પણ જાણે શૂન્ય મનસ્ક થઈ ગઈ. કનકરથને તો અભિવ્યક્તિ કરવા માટેની પણ જાણે કોઈ સમજણ ન રહી. એ હદ સુધી આઘાત આ નિર્ણયનો એમને લાગ્યો. પિતાજીના સંસાર ત્યાગના નિર્ણયે કનકરથનું અંતઃકરણ ખળભળાટમાં મુકાવી દીધું. ઊંડે ઊંડે કનકરથના હૃદયમાં પણ સંયમ જીવન પ્રત્યેનો જે પ્રેમ પડ્યો હતો એ થોડો થોડો ઉજાગર થવા લાગ્યો. સંસારની અસારતા, જીવનની ક્ષણિકતા, આત્માની વિશુદ્ધિના વિચારો એ આ કનકરથને થોડે થોડે સમયે અંદરમાં ઉદ્ભવવા લાગ્યા. પણ આ વિચારોને ન અભિવ્યક્ત કરવાનો સમય હતો, ન આ વિચારોને ચરિતાર્થ કરવાનો સમય હતો. શુભ મુહૂર્ત આવ્યું અને કનકરથનો રાજ્યાભિષેક થઈ ગયો. સમગ્ર રાજ્યમાં ભવ્ય મહોત્સવ યોજાયો અને રાજ્ય અભિષેકની મહોત્સવોની ઉજવણી પૂરી ન થાય ત્યાં જ અચાનક ઉદ્યાનપાલકે આવીને સમાચાર આપ્યા કે ઉદ્યાનની અંદરમાં એક તેજસ્વી અને પ્રતિભા સંપન્ન જૈનાચાર્ય વિશાળ શિષ્ય પરિવાર સાથે પધાર્યા છે. રાજાને જે જોઈતું હતું તે મળી ગયું. તરત જ બધા એ આચાર્યશ્રીને વંદન કરવા માટે, એમના ઉપદેશ માટે બાહ્ય ઉદ્યાનમાં પહોંચ્યા. અને પછીથી જે થયું, જે ધર્મ ઉપદેશ અપાયો અને જીવનની જે આગળની ધારા વધવા લાગી, એ બધાની વાત માટે ફરીથી આવતીકાલે મળીએ. જીના જ્ઞાન કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.